જામનગરમાં નીટ યુજી 2026 પરીક્ષા આજે બપોરે 2 વાગ્યાથી જામનગર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાશે। પરીક્ષાનું આયોજન પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કલેક્ટર બીબી પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષા શરૂ થવાના સમય પૂર્વે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા તંત્ર દ્વારા એસટી બસ સ્ટેશન ખાતેથી પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પહોંચવા માટે સુવિધા છે। ઉમેદવારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે દરેક કેન્દ્રો પર માર્ગદર્શન વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, આરોગ્ય સુવિધા, વીજ પુરવઠો અને આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોના પ્રવેશ અને દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા નિયમો અનુસાર હાથ ધરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ, પોલીસ, આરોગ્ય સહિતના સંબંધિત વિભાગો દ્વારા પરસ્પર સંકલન સાથે કામગીરી કરવામાં આવી છે। પરીક્ષા કેન્દ્રો ખાતે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।